आज अમને લાગે કે આટલી પબ્લિક તો મેં કદાચ પહેલી વાર જોઈએ છે। મહેતા અને પારેખ પરિવારે બહુ સારો આયોજન કરેલું છે। મુંબઈ સમાચાર દ્વારા મુંબઈના બોરીવલી વિસ્તારમાં એક અનોખા અને ભવ્ય માતૃભાષા ભાગવત સપ્તાહનો મંગલ પ્રારંભ થયો છે। આધ્યાત્મિકતા અને ભાષા પ્રેમનો આ અનોખો સંગમ 2 એપ્રિલથી 8 એપ્રિલ 2026 સુધી ચાલશે। મહોત્સવની શરૂઆત વાજતે ગાજતે કરવામાં આવી છે। શંકર મંદિરથી નીકળેલી ભવ્ય પોથી યાત્રામાં મનોરથીઓ અને હજારો ભક્તો ઉમટી પડ્યા હતા। પરંપરાગત વેશભૂષા અને વાજિંત્રો સાથે નીકળેલી આ યાત્રાએ બોરીવલીના માર્ગો પર ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું। આ મુંબઈ સમાચાર તરફથી જે આયોજન થઈ રહ્યું છે અત્યંત સુંદર છે, જે આપણી માતૃભાષા પર આધારિત છે। માતૃભાષાને જેટલું આપણું માન આપશું અને જીવંત રાખશું એટલો આપણો આવનારી પેઢી માટેનો જે ઉત્સાહ છે, જે આપણી માતૃભાષા તરફનો પ્રેમ છે અને જે આદર જેને આપણે કરવો જ જોઈએ કે જેને આપણને આ બોલતા શીખડાવ્યું એ ભાષાને આપણે કેમ ભૂલી શકીએ। એટલા માટે મને બહુ સુંદર લાગ્યું। ઉપરાંત અહીંની જે વ્યવસ્થા છે એ પણ ઘણી જ સરસ વ્યવસ્થા છે। આટલું મોટું આયોજન અને એની અંદર આટલી સુંદર રીતે માણસોની અવર જવર, એમાંય જે મુંબઈની પ્રજાનું જે શિસ્ત છે, ડિસિપ્લિન છે, એ ડિસિપ્લિન તો વખાણવા જેવું મને લાગ્યું કે આટલા મોટા આયોજનની અંદર ક્યાંય કોઈ ધક્કામુક્કી નથી કરતું અને સુંદર મજાની રીતે બધી વસ્તુ આપણે જે રીતે ઓર્ડરમાં થવી જોઈએ એ જ રીતે થાય છે। પ્રસાદની પણ વ્યવસ્થા છે, સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમની પણ હવે આગામી 2-3 કલાકમાં થશે। તો આ રીતે વિવિધ પ્રકારની જે પ્રવૃત્તિઓને જે માન આપી છે, આદર સત્કાર કરે છે અને જે માતૃભાષાનો પ્રચાર થાય છે એ માટે મુંબઈ સમાચારનો પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું અને સર્વે આયોજકોને મારા તરફથી અભિનંદન અને સુંદર આયોજન માટે ગોડ બ્લેસ યુ ઓલ। બહુ જ સરસ આજે આયોજન કર્યું છે અને રમેશભાઈ ઓજાને અમે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, પણ આજે આ જે આયોજન કર્યું છે આવું ભવ્ય આયોજન, સવારે અમે જ્યારે આવ્યા ત્યારે હું જોઈને જ આમ ચોંકી ગઈ કે કેટલું ભવ્ય આયોજન છે। આટલું મોટું એસી ડોમ મેં ફર્સ્ટ ટાઈમ જોયું છે અને એટલું અંદર તો જાણે હિમાલયમાં બેઠા એવું ઠંડુ છે। એમ થાય કે બહાર ના નીકળીએ અને રમેશભાઈ ઓજા તો સરસ કરે છે। મુંબઈ સમાચાર વાળાએ બહુ જ સરસ બોરીવલીમાં મને એમ લાગે છે કે પહેલી વાર જ આટલો મોટો સપ્તાહનું આયોજન થયું છે અને હજી તો આજે પહેલો જ દિવસ છે તો આટલી પબ્લિક છે। હજી આગળ તો બહુ જ પબ્લિક વધારે લોકો આવશે અને આ લોકોને બહુ ખૂબ ખૂબ ધન્યવાદ કે આ બોરીવલીને આટલું બોરીવલીની પબ્લિકને આવી રીતે આ લોકો બોલાવીને અમને લોકોને બધાને બોલાવ્યા અને અમે એટલું એન્જોય કરીએ અને અમને લોકોને આ બધું સાંભળવા મળે છે। બસ એની માટે ખૂબ ખૂબ ધન્યવાદ મુંબઈ સમાચાર। આખરે 2 લાખ સ્ક્વેર ફૂટના વિશાળ એરકન્ડિશન ડોમમાં પ્રથમ દિવસે ભક્તોએ વ્યાસપીઠ પરથી પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના મુખેથી શ્રીમદ ભાગવત કથાનું અમૃતપાન કર્યું। બહુ ભવ્યતા સાથે અને શ્રીમદ ભાગવત ભગવાન વાંગ્મય સ્વરૂપે અહીંયા પીઠિકા ઉપર વિરાજમાન થયા ત્યારથી એ ભવ્યતામાં ભળેલી દિવ્યતા સાથે અકબંધ ગુજરાતીતાને સાથે રાખીને આપણે આ મુંબઈ સમાચાર ના માધ્યમથી આયોજિત આ માતૃભાષા ભાગવત સપ્તાહનો આજથી મંગલ પ્રારંભ કરી રહ્યા છે। માત્ર મુંબઈનું જ નહીં, માત્ર ગુજરાતી ભાષાનું નહીં, પણ કદાચ દેશ આખાનું, કદાચ સૌથી જૂનું અખબાર, સૌથી જૂનું દૈનિક, અહીંયાની યુવા પેઢીને કદાચ ખબર નહીં હોય, પણ આપણે જેટલા બેઠા છીએ, વડીલો જેટલા બેઠા છે, આપણી સવાર ચાય
અને મુંબઈ સમાચારથી શરૂઆત એની થતી અને 205 વર્ષની આ યાત્રા ગૌરવપૂર્ણ યાત્રા ડિજિટલ માધ્યમો આવ્યા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને પછી સોશિયલ મીડિયા, એનું પણ એટલું મોટું આક્રમણ આટલી ટીવી ન્યૂઝ ચેનલ્સ આવ્યા પછી દરેક ભાષાના ઘણા બધા અખબારોને, દૈનિકોને, સામયિકોને એમ લાગતું હતું કે એક મોટો ખતરો છે આમાં. અસ્તિત્વને ટકાવી રાખવું એ બહુ મોટો પડકાર છે. પણ જરૂર કોવિડ ના સમય પછી થોડી કસર દેખાય છે, પરંતુ છતાંય પ્રિન્ટ મીડિયાએ પોતાનું મહત્વ ટકાવી રાખ્યું છે. માત્ર અસ્તિત્વ જ નહીં, મહત્વ ટકાવી રાખ્યું છે. એટલા માટે કે ટીવી ન્યૂઝ ચેનલ્સ ઉપર સમાચાર તુરંત પ્રાપ્ત થાય ને એના કરતા કદાચ વહેલા સમાચાર અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણા સુધી પહોંચી જાય. પણ સમાચારની પ્રામાણિકતા એના માટે થઈને હજી મુંબઈ સમાચાર જેવા આપણા જે દૈનિકો છે એના ઉપર સામાન્ય વાચક વર્ગને ભરોસો છે. એટલે આટલા આક્રમણ થયા હોવા છતાં, અને એમાંય મુંબઈ સમાચારની વાત કરું તો 200 વર્ષ એ કઈ નાની યાત્રા નથી. દરેક ભાષાના નવા સામયિકો જ્યારે મેદાનમાં આવે, એનું વિમોચન થતું હોય, ત્યારે કોઈને ત્યાં છોકરું આવે ને આશીર્વાદ એને જેમ બધા આપે ચિરંજીવ, એવા આશીર્વાદ આપવા પડે, એવી પ્રાર્થના કરવી પડે. કારણ કે દૈનિક વર્તમાન પત્રો હોય કે સામયિકો હોય, એના બાળ મરણનું પ્રમાણ બહુ મોટું હોય છે. જો ટકી ન રહે તો આ ભાષાને ટકાવી રાખવા માટે થઈ એ ગુજરાતીતા, એ મરાઠીપણું, એ બંગાળીપણું, દરેક ભાષા આપણા ભારત રાષ્ટ્રની એને ટકાવી રાખવી હોય, મજબૂતીથી નવી પેઢી સુધી પણ એને પહોંચતી કરવી હોય, તો આ અખબારોએ, આ સામયિકોએ ટકી રહેવું પણ એટલું જ જરૂરી છે. માતૃભાષા ભાગવત સપ્તાહ દરમિયાન કથા રસપાન બપોરે 3:30 થી 6:30 સુધી, સાંજના 6:30 થી 7:30 સુધી મહાપ્રસાદ, ત્યારબાદ 7:30 થી રાતે 10 વાગ્યા સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા મુંબઈ સમાચારનું મસ્ત આયોજન કરેલું છે. અહીંયા ભાગવત સપ્તાહનું આમાં હર અને હરિ બંનેના દર્શન આપણને કરાવ્યા છે. ગોવર્ધનનાથજીના પણ અમને દર્શન થયા છે, 12 જ્યોતિર્લિંગના પણ દર્શન થયા, સરસ કરાવ્યા છે. અને 84 બેઠક જે પ્રભુજીની છે એમનું પણ બહુ સરસ અહીંયા દર્શનની ઝાંખી કરવામાં આવી છે. અને આયોજન પણ બહુ સરસ કરવામાં આવેલું છે. અને ખૂબ મુંબઈ સમાચારે ખૂબ મહેનત પણ બહુ કરી છે આમની માટે. એમને માટે ખૂબ ખૂબ આભાર. અને ગંધા રોયલના અને જે સ્કાયલાઇનના જે છે એમને જે
આપણો આટલો સપોર્ટ કર્યો છે બોરીવલીના ગામમાં, એમના માટે ખૂબ ખૂબ આભાર. અને ગુરુજી રમેશભાઈજી ઓઝા છે, એમણે આટલી સરસ પહેલા દિવસે ભાગવત સપ્તાહજી કરી છે અને બધાને એકદમ પહેલા દિવસે જકડી રાખ્યા છે, એમની માટે ખૂબ ખૂબ આભાર. મહેતા અને પારેખ પરિવારે બહુ સારું આયોજન કરેલું છે અને વાંચે છે પણ બહુ સારું, બોલે છે પણ બહુ સારું, બહુ મજા આવી. હજી આગળના દિવસોમાં પણ મજા આવશે. આજ ફર્સ્ટ ડે આવી મજા આવી, તો આગળના દિવસોમાં જરૂર મજા લેશું. આજે આ ભાગવત સપ્તાહ છે વૈષ્ણવોનો. પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝાપુરી મુંબઈ સમાચાર માતૃભાષા આયોજિત આ ભાગવત સપ્તાહનું આ રસપાન કરાવેલ છે. આજે મને લાગે કે આટલી પબ્લિક તો મેં કદાચ પહેલી વાર જોઈએ છે. મોટી સંખ્યામાં છે અને બધું ડિસિપ્લિનરી રીતે ચાલી રહ્યું છે બધું. એટલે આજે બાવજીને પ્રથમ દિવસે બહુ મજા કરી, આનંદ કર્યો અને બધા સાથે 7 દિવસ આવો આનંદ થાય. અને પત્રકારો તરફથી આ વ્યવસ્થા કરી છે, એ બી સરસ વાત છે. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની વિવિધ માતૃભાષાઓની સેવા કરનારા એવા સાહિત્યકારો પ્રત્યે ઋણ સ્વીકાર કરવાનો છે જેમણે પોતાનું સમગ્ર જીવન ભાષાની સેવામાં સમર્પિત કર્યું છે. જે ભક્તો રૂબરૂ ઉપસ્થિત ન રહી શકે તેઓ મુંબઈ સમાચારની યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ માણી શકશે. આ આયોજનના મુખ્ય મનોરથી સૌરભ મહેતા અને સહ મનોરથી રમેશભાઈ પારેખ છે.